श्यामं सितं विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये अविकारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे नमो नमः। श्री हरे बुद्धिदायकयावते भक्ति धर्मांग घाताय भक्तकल्पद्रुमाय च सुगंध पुष्पहाराद्यैः विविधैरुपहारकैः संपूजिताय भक्तुभिः शीतांबरधराय च नाम्नामष्टोत्तरशतं चतुर्वर्गमवेक्ष्यताम् सद्यः फलप्रदं नृणां तस्य वक्ष्यामि सत्पतेः वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननं भुजम् पूजितं शृणोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये सदाचार प्रियतरः मुनिया श्रवणकीर्तनः सर्वमंगल सद्रूप नाना गुण विचेष्टितः। कई मंत्र चालू है जन्मंगल नामनो 108मो मंत्र भगवान केवा छे एनी वात शतानंद स्वामी करे छे। हे प्रभु तमारा गुणो मंगल करनारा छे। केता सर्व मंगल केता બધા ગુણો તમારા સર્વ મંગલ સદગુણ કેતા હે પ્રભુ તમારા સર્વ ગુણો મંગલ કરનારા છે। કારણ કે તમારું ભગવાન તમારું બોલવું મંગલ છે।
તમારું ચાલવું એ મંગલ છે, તમારું હસવું એ મંગલ છે પ્રભુ, તમારી સર્વ ક્રિયા મંગલ છે, તમારી દરેક લીલાઓ પણ મંગલ છે, માટે સમગ્ર મંગલ સ્વરૂપ છો. અરે અરે એનું ધ્યાન કીર્તન જે કોઈ કરે છે તેને પણ મંગલ કરી દે છે. કેમ તો કે જેમ લોખંડની ખીલી હોય તો એને લોક ચુંબકનો સ્પર્શ થાય તો એની અંદર ગુરુત્વાકર્ષણ ચુંબક તત્વ આવી જાય છે. કેતા પારસને સ્પર્શ કરી લોહ ચુંબક બની જાય. પારસ સ્પર્શ કરી પારસમણી જેમ લોખંડને અડે તો એને પણ સોનું બનાવી દે છે. એમ જે કોઈ ભગવાનના નામનો સ્પર્શ કરે, ભગવાનના સ્વરૂપનો સ્પર્શ કરે, ભગવાનના ચરિત્રનો સ્પર્શ કરે, ભગવાનના કોઈ પણ અંગ કે ભગવાનની વાત કે ભગવાનના ગુણો કે ભગવાનની લીલાઓ એનો સ્પર્શ થાય એટલે એને મંગલ કરે ને કરે. જેમ ઇલેક્ટ્રિક વાયરમાંથી થતો પસાર વીજળી કેનો ખુલ્લો વાયર હોય તો ગમે ત્યાં અડે તો પણ એ કરંટ લાગે તો લાગે, પગે અડે તો લાગે, માથે અડે તો લાગે, ગમે ત્યાં અડે તો લાગે, એ કરંટ લાગે. એમ સતાનંદ સ્વામી કહે છે કે ભગવાન એવા છે ને પાવર વાળા, એનો કરંટ લાગ્યા વિના રહે નહીં. અરે અરે એના કરંટને લાગી જાય એમાં કાંઈ ફેર પડે નહીં, શંકાને સ્થાન નહીં. એટલે ભગવાનની એક તમે જુઓ તો એનું સ્વરૂપ, એના ગુણો, એનું કીર્તન, એની ચેષ્ટાઓ, એની વાતો, એનું ધ્યાન, જે કંઈ ભગવાન સંબંધી કરવામાં આવે તે બધાને ફળદાયી થાય છે. ઘણા એ નથી કહેતા કે આમને બહુ તકલીફ છે તો એમ કે મંદિરે જાઓ, શું કે મંદિરે જાઓ ત્યાં ભગવાનની સેવા કરજો એટલે ભગવાન આ મોટું છે. શું કે ભગવાન આ મોટું છે. કોઈ કે આને પૈસા નથી, કોઈ કે મંદિરે જાઓ, ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનની ભક્તિ કરો, ભગવાન સમૂહ કરશે. કોઈ કે માંદો છે તો પણ કહેવામાં આવે જાઓ ભગવાન પાસે, ભગવાનની સેવા કરજો, ભગવાનની મંદિર કે એનું પ્રાંગણ વાળજો, એની રજ માથે ચડાવજો, સાજા થઈ જશો. બોલો, ભગવાનના મંદિરના પગથિયા છે એ પ્રભુના ચરણ છે અને ઘુમ્મટ છે એ ઉદર છે અને શિખરના કળશ છે એ મસ્તક છે. એટલે ધજાના દર્શન કરો તો એ બહારથી દર્શન કરો તો મંગલ કરે. અરે અરે નથી કહેતા કે ધજાના દર્શન કરી લેશો તો વાંધો આવશે નહીં. ઘણા એવા ભગવાનના ભક્તો થયા છે કે જેને ભગવાનનો આવો જોગ કર્યો છે, ભગવાનની આવી સેવાઓ કરી છે. એક ભાઈ તો કે હું મંદિર વાળું ને પછી પડીકું વાળી રહ્યું, પછી કે કોઈ હાજા માંદા થાય તો પાણી કે આનો ઉપયોગ પાણીમાં નાખી ચાળીને પછી પી જાય તો એ માંદા હોય હાજા થઈ જાય, દવા લેવી પડે નહીં. તો કેટલા બધા વાઇબ્રેશનો આ મંદિરની અંદર એની સરફેસ એની
જમીનની અંદર એ વાળતા જે રજ ભેગી થાય તો એની અંદર એટલો પાવર આવી જાય. સમજાય છે? આ રસની અંદર એટલો પાવર આવે કે પાણી વળી પીવો રોગ થઈ જાય. ભગવાનના ભક્તો, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો બધા એ દર્શન કરવા ભગવાન આવતો હોય અને સૌની રજ પડી હોય એટલે એ વાઇબ્રેશનોની અસર, પણ મૂળ તો ભગવાન જ છે. મૂળ તો ભગવાન છે. આમ જોઈએ તો મહિમા હોય તો બધું થઈ જાય, પણ હમણાં એની જ વસ્તુ હોય પણ એમ કહેવામાં આવે કે આ રજ નથી, કોનાની દાણીઓ છે બધી. હે કોનાની બધી રજ છે તો મંડે ભેગી કરવા એ રોજનું કે 100 ગ્રામ રોજનું 100 ગ્રામ ખાલી ભેગું થાય કેટલું તો વાળવા વાળીની કતાર જામે. હે વાળવા વાળાની લાઈનો લાગે. ભાગમાં જ આવે એમાં ભાગ પડાવે નહીં, એમાં ભાગ પડાવે. એટલે સવારના પૂરમાં લાગી જાય બધે 4:30 તો 3 વાગે આવી જાય પેલો મારો વાત. તો એમ ભગવાનના મંદિરની અંદર એને વાળી અને જે રજ એકત્રિત થાય તો પણ એનો એટલો બધો મહિમા છે. ઘણા એને તમે જુઓ તો કેવી માનતાઓ હોય તો એ માનતા પણ આના દ્વારા પૂરી થાય છે. કેટલો બધો ભગવાનના એ મંદિરની અંદર રજનો એટલો બધો મહિમા છે. તો કેટલું બધું ભગવાનનું મંગલ સ્વરૂપ હશે કે જેને આપણે આ જીવે વડે કરીને શેષજી, શારદા કે ગણેશજી એના મહિમાની ગરિમાની કોઈ વાત કરવા માટે સમર્થ ન થાય. નિગમ કહે અનુમાને, ન્યાય લે છે અનુમાને. નિગમ અગમ આ બધાય કોઈ પાર પામી ન શકે. વેદો પણ નેતિ 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 કહે છે. ભગવાન આવા નહીં, આનાથી કાંઈક અલગ જ છે, એનાથી વિશેષ છે, આના કરતા પણ બહુ મોટા છે. એમ વેદો એ ભગવાનના મહિમાના પારને પામી નથી શકતા. સ્વયં ભગવાન પણ કહે છે કે હું પણ મારા મહિમાને પામી નથી શકતો. તો કોઈ અક્ષર મુક્ત કે કોઈ આ લોકનો માનવીની શું કેપેસિટી? કારણ કે જેને જાણ્યા પછી એમ થાય કે હજી કાંઈ જાણ્યું નથી. પેલા એ શ્વેત બાહુ એ પોતે એમના પિતાજીએ ભણવા માટે મોકલેલા. પેલા તો ગુરુકુળમાં ભણવા માટે મોકલતા, એટલે પિતાજીએ આ દીકરા શ્વેત બાહુને ભણવા માટે મૂક્યા. 15 વર્ષ થાય, 17 વર્ષ થાય, 25 વર્ષ થાય ત્યારે એ ભણીને પાછો આવે. તે ભણીને આવ્યો ત્યારે એમના પિતાજીએ જોયું, કારણ કે ભણવાનું બધું પૂરું થઈ ગયું, એટલે ઘરે પાછા આવતા રસ્તામાં આ જે હતા શ્વેત બાહુ પોતે નાચતા કૂદતા ખેલતા ઉલટતા આવતા હતા. એટલે પિતાજીએ જોયું કે આને વિદ્યા હજી ચડી નથી. એટલે જેવા નજીક આવ્યા પિતાજી પગે લાગ્યા. પછી પિતાજીએ પૂછ્યું કે તમે શું ભણ્યા? એટલે દીકરાએ કહ્યું કે હું તો વેદ ભણ્યો, ઉપનિષદ ભણ્યો, ભારત ભણ્યો, ઇતિહાસ ભણ્યો, ઉત્તર મીમાંસા ભણ્યો, પૂર્વ મીમાંસા ભણ્યો, ઘણી સંહિતાઓ ભણ્યો.
કે એક એવું ભણ્યા છો તો એક જાણવાથી બધું જણાઈ જાય, અરે અરે એક જાણવાથી બધું મળી જાય. બધું જણાઈ જાય એવું કઈ ભણ્યા તમે? એક જાણવાથી બધું જણાઈ જાય. ડોક્ટર નું કે તો જાણવામાં આવી જાય, એન્જિનિયર નું જાણવામાં આવી જાય. ડોક્ટર પણ કેટલી પ્રકારના છે, જેટલા શરીરની અંદર આપણા અવયવો છે એટલી પ્રકારના ડોક્ટરો થાય. જો એટલી પ્રકારના ડોક્ટરો થાય. નાકના ગુણો, આંખના ગુણો, મગજના ગુણો, જીભના ગુણો, ચામડીના ગુણો, હાડકાના ગુણો, બ્લડના ગુણો, કાનના ગુણો, દાંતના ગુણો, પછી હાર્ટના ગુણો, ફેફસાના ગુણો, પિત્તાશયના ગુણો, પથરીના ગુણો, કેન્સરના ગુણો, કેટલી પ્રકારના ડોક્ટરો છે. આ તો આપણને લિમિટેડ ખ્યાલ હોય, એટલા બધા ડોક્ટરો, અલગ અલગ વિભાગના ડોક્ટરો છે કે એ બધી ફેકલ્ટીઓના નોલેજ બધાને નથી હોતા. ડોક્ટર હોવા છતાંય લ્યો એમ કે એના સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ તમે. હા, મગજવાળાના ડોક્ટર તો મગજવાળા પાસે જવું પડે. ભલે પેલો ડોક્ટર હાર્ટનો બહુ મોટો કહેવાતો હોય તો પણ એની પાસે એ કામ થાય. હાર્ટનો સ્પેશિયાલિસ્ટ હોય એની પાસે હાર્ટ વાળા જાય તો જ કામ. પછી મગજની તકલીફ વાળું ત્યાં જાય તો એનું કામ એટલે એ સ્પેશિયાલિસ્ટ જ એના કહેવાય. તો એ આટલા ખાલી ડોક્ટરના વિભાગોમાં નથી જાણી શકતા. એવી રીતે તમે જુઓ તો એન્જિનિયરિંગ પણ કેટલી પ્રકારના છે. મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિક એન્જિનિયર, સિવિલ બાંધકામ કરતા એન્જિનિયર, કોમ્પ્યુટરના એન્જિનિયર, કેટલી પ્રકારના કેટલી પ્રકારના એન્જિનિયરો છે. તો કોઈ ખાલી મકાનના જ ખાલી એન્જિનિયરો 3 તો બદલી જતા હોય. કેટલા? હા, આ સ્ટ્રક્ચર ઊભું કરવું હોય લોખંડનું એનો પાછો અલગ એન્જિનિયર. પછી બાંધકામ વાળું જે ડિઝાઇન કરતું હોય તો એનો પાછો અલગ એન્જિનિયર. પછી એની જગ્યાએ પછી તમે જો ઇન્ટિરિયર જે કહેવાય, ઇન્ટિરિયર એટલે શણગાર, સુશોભન કરવું, એનો પાછો અલગ લાગે. એક મકાનની અંદર 3 તો કામ કરતા હોય. જો એન્જિનિયર ઘણી પ્રકારના છે, ઘણી પ્રકારના. તો હવે આ તો લૌકિક બધી વાત મેં કહી તમને. આ તો બે જ વિભાગની મેં વાત કરી. તમારી ખેતીવાડીની વાત કરીએ તો ખેતીવાડીમાં કેટલી અનેક પ્રકારના ખેડૂત કામ કરતા હોય. આવડતું હોય બધાને, પણ ધંધો તો કપાસિયાનો જ કરતા હોય, કે મગફળીનો કરતા હોય, કે ઘઉંનો કરતા હોય, કે ચોખાનો કરતા હોય, કે શાકભાજીનો કરતા હોય, કોઈ ફૂલની કરતો હોય ખેતી ફૂલની, પણ એને ઘઉંની ખબર ન પડે. ઘઉં વાળો હોય એને ફૂલની માર્કેટની ખબર ન પડે, કેવાય તે ખેડૂત. હા, આવા કેટલી પ્રકારના આવે. કોઈ જીરા વાળો આવે, કોઈ રાઈ વાળો આવે, કોઈ રાજગરો વાળો આવે, કોઈ વરિયાળી વાળો આવે, કોઈ રીંગણા વાળો આવે. કેટલી પ્રકારના ફાર્મર કેતા ખેડૂતો કહેવાય. જો તો બધી પ્રકારનું ખેડૂત કહેવા છતાં એને નોલેજ ન હોય. એ તો એમ જ કે મેં આખી જિંદગી ઘઉં ને મગફળી ને ચણા ને ચોખામાં ગયા, એને બીજી કોઈ ખેડૂતની લાઈનમાં ખ્યાલ આવે. એમ એક વસ્તુઓની અંદર તમે ઊંડાણપૂર્વક જુઓ તો બહુ મોટું આ જગતનું એક જ્ઞાન છે. આ બધું લૌકિક જ્ઞાનની મેં બધી વાત કરી. બધી હજી ઘણી આવે આપણે. પછી આ ટાઇલ્સ જો તો ટાઇલ્સ પછી ઘણી આવે. દિવાલ બનાવો તો અલગ બનાવવું હોય, આ હોય તો અલગ બનાવવું હોય. કોઈ કે 3 ફૂટની જ બનાવવું, કોઈ કે 2 ફૂટની જ બનાવવું હોય, કોઈ કે વિટ્રીફાઈડ બનાવવું, કોઈ કે મોઝેક જ બનાવવું, કોઈ કે ગ્લેસ સ્ટાઇલ જ બનાવવું. એમ અલગ અલગ પ્રકારના
એ બી પ્રકારના છે. તો એ બધી પ્રકારના નોલેજો આ બધી ઓટોમોબાઈલ કહેવાય, ગાડીઓમાં હોય તો એક કેમ ખાલી 4 વ્હીલર બનાવો, એક કેમ 2 વ્હીલર બનાવો, તો કોઈ સાયકલ જ બનાવતો હોય, બીજું કાંઈ નહીં બનાવે. એ અલગ અલગ ઘણી પ્રકારની વાતો છે. સોના વાળો હોય, દાગીના બનાવતો હોય તો એમ કે હું ખાલી સેટ જ ગળાનો સેટ જ બનાવું છું, એક કે હું બુટીક બનાવું છું, એક કે હું ખાલી કંગન જ બનાવું છું, એક કે હું વીટીક બનાવું છું, એક કે હું ચેન જ બનાવું છું, કોઈ કે હું ખાલી પાયલ ઝાંઝર જ બનાવું છું. એ કહેવાય હોય ને, પણ અલગ અલગ ઈ એક જ ધંધો કરે, બીજો ધંધો ન કરે તો ધંધો બગડી જાય. એ બધી પ્રકારનું આ દુનિયાનું લૌકિક જ્ઞાનમાં આટલું બધું છે, કોઈ માણસ એને કોઈ દિવસ પાર પામી શકતો નથી. હવે આધ્યાત્મિક માર્ગની અંદર જોઈએ તો આધ્યાત્મિક માર્ગની અંદર બહુ મોટું છે, બહુ મોટો વિસ્તાર છે. લૌકિકનો જ આખો મેં તો બધી બીજું ઘણું આવે. લૌકિકમાં તમે જો સમુદ્રની અંદર જહાજ ચલાવતો હોય તેનું નોલેજ અલગ હોય, વાહન ચલાવતો હોય તેનું નોલેજ અલગ હોય, બધાનું અલગ અલગ હોય. આકાશમાં વિમાન ઉડાડતો હોય એનું અલગ હોય, હેલિકોપ્ટર ચલાવતો હોય તેનું અલગ હોય, રિક્ષા વાળો હોય તેનું નોલેજ અલગ હોય. હા, જે પછી છોટા હાથી ટેમ્પા અલગ હોય તેનું નોલેજ અલગ હોય. એને પછી આ 4 વ્હીલર આપો તો અડી જાય. હા, ગાડું અલગ હોય અલગ વસ્તુ છે, ઘોડો અલગ હોય તો અલગ વસ્તુ છે. બધાના અલગ અલગ બધા વિભાગ છે. તો આ બધી પ્રકારનું જે જ્ઞાન, પછી શાસ્ત્રો સંબંધી જે જ્ઞાન એ પાછું અલગ પ્રકારનું છે. હવે આ બધી જ્ઞાનની નિપુણતા, બધી જ્ઞાનની નિપુણતા આપણે મેળવી હોય તો આ જે કરીને બધી પ્રકારના જ્ઞાનની નિપુણતા મેળવી હોય તો લૌકિક જ્ઞાન કે અલૌકિક જ્ઞાન, શાસ્ત્ર સંબંધી જ્ઞાન, એને જો આપણે સિદ્ધ કરવું હોય તો એના માટે શું કરવું? તો એ વખતે એના પિતાજીએ એક પ્રશ્ન કર્યો કે એવું તું દીકરા ભણ્યો છો, એકને જાણવાથી બધું જણાઈ જાય? એકને જાણવાથી બધું જણાઈ જાય? દીકરો કેતું હતો એ માથું ખંજરવા માંડ્યો, માથું ખંજરવા માંડ્યો કે એવું તો ચોપડામાંથી આવ્યું નથી. આ તો કોઈ દી ટોપી ચોપડામાં તો ક્યારે આવ્યું નથી, ગુરુએ ક્યારેય ઊંચાયું નથી અને પૂછ્યું નથી ને સમજાયું નથી, કીધું નથી. તો કે એવું તો કાંઈ નથી ભણે તો દીકરા એવું ભણીએ તો સાચું ગયો. ત્યારે દીકરો પાછો ગયો અને ગુરુ પાસે ગયો. ગુરુને પછી પ્રશ્ન આ બધો કર્યો. એકને જાણવાથી બધું જણાઈ જાય. ગુરુને કે મારે વિદ્યા ભણાવો, મારી અધૂરી વિદ્યા. તો કે તને બધું આવડે છે, વેદ આવડે, પુરાણ આવડે, સંહિતા આવડે, સ્મૃતિઓ આવડે, ઇતિહાસ આવડે, ભૂગોળ આવડે, મહાભારત આવડે, બધું આવડે છે, મીમાંસાઓ આવડે છે બધી તને, અનેક શાસ્ત્રોના સંબંધિત તને જ્ઞાનનું નોલેજ છે. તો કે એક જાણવાથી બધું જણાઈ જાય એવું મને શીખવાડો. તો કે એવું તો તારે પ્રભુ આરાધન કરવું પડે. એના માટે ભગવાનની આરાધના કરવી પડે. અને ભગવાનની આરાધના કરવા લાગ્યો પછી ભગવાનની આરાધના કર્યા, એવા સંસ્કારો, એવા ગુણો, એવી વાતો, એવો ઉપદેશ ગુરુએ આપ્યો. એમાં ઘણો સમય ગયો અને પછી ભણી અને પાછો આવ્યો. જેવો પાછો આવ્યો ત્યારે એકદમ ધીર ગંભીર શાંતિથી આવ્યો હતો. સોચ્યો ત્યારે પિતાજીએ જોયું દીકરો તો હવે બરોબર ભણ્યો લાગે છે. નોલેજ તો બધું હોય પણ નોલેજની અંદર એને સમજ ન હોય તો એ નોલેજ કાંઈ કામનું નથી. સમજણપૂર્વકનું જ્ઞાન, સમજણપૂર્વકનું એને અનુભવ એ થાય ત્યારે જ ખરેખર એ જ્ઞાન
ફાયદું કહેવાય. અનુભવનું થોડું જ્ઞાન હોય તો સારું કહેવાય ને, બાકી શું કહેવાય? બાકી તમે જુઓ અત્યારે ઘણા ડોક્ટરનું ભણવાનું પૂરું કરી દે, એન્જિનિયરિંગનું ભણવાનું પૂરું કરી દે, પછી એમ કે હવે તમારે છે ને 2 વર્ષ 5 વર્ષ ત્યાં ડોક્ટરને હાથ નીચે ટ્રેન થાવ. શું કે આ મોટા એન્જિનિયર પાસે તમે 2-5 વર્ષ ટ્રીટમેન્ટ લ્યો, અનુભવ લ્યો, પછી તમે તમારું ઘરનું કરો. લ્યો બોલો, સર્ટિફિકેટ મળી જાય, એમાં ગોલ્ડ મેડલિસ્ટ મેડલ મેળવેલા હોય તો પણ બીજાને ત્યાં ટીચાવવું પડે. સમજાય? અનુભવ લેવો પડે, એને ત્યાં અનુભવ લેવો પડે, એને પણ પોતાનો બીજો જેને કહેવાય સિનિયર હોય એની પાસે અનુભવ લેવા જવું પડે. અને અનુભવે કરીને એને એ વિદ્યાનું યથાર્થ જ્ઞાન અનુભવમાં આવે છે. શું થાય છે? ચોપડીમાં તો ભણી લીધું હોય, થોડી પ્રેક્ટિસ કરી હોય, પણ છતાંય એને એ અનુભવ પાછો બીજા પાસે તો લેવો જ પડે. અને જ્યાં જ્યાં એ જીવનમાં 5 વર્ષ બીજા અનુભવ લીધા પછી પણ પોતાની રીતે કે બીજે ગમે ત્યાં જાય, કોઈ જ્યાં જે કામ કરે એના માટે નવું હોય. શું થાય? એટલા કોમ્પ્લિકેટ એવા કેસ આવી જાય કે એને થાય કે હારું આ તો કોઈ દિવસ સારું કામ આવ્યું જ નહીં આપણા હાથમાં, આ નવું જ વળી પાછું આવ્યું, આ નવો જ રોગ આવ્યો અને આ નવું જ મારા માટે કામ આવ્યું. એટલે એની વિદ્યાર્થી અવસ્થા ક્યારેય મળતી નથી હોતી. સમજાયું? એકને જાણવાથી બધું જણાઈ જાય, તો ભગવાનને જાણીએ તો બધું જણાઈ જાય. ત્યારે પાછો આવ્યો, ત્યારે દીકરો આવ્યો, ઉભો રહ્યો, ત્યારે પિતાજીએ પૂછ્યું કે વિદ્યા ભણ્યો? તો કે હા. તો કે એકને જાણવાથી બધું જણાઈ જાય એવું શું? ત્યારે કે એકને જાણવાથી બધું જણાઈ જાય એવા તો એક પરમાત્મા છે, બ્રહ્મ છે, એને જાણો તો બધું જણાઈ જાય, પછી કાંઈ એને જાણવાનું છે નહીં. આપણા સંપ્રદાયની અંદર કે ઇતર કેટલાય સત્પુરુષો થયા હશે જેને ભગવાનનો સાક્ષાત્કાર છે. સિદ્ધિની વાત નથી કરતો. સિદ્ધિ તો ઘણી પ્રકારે ઘણા મેળવતા હોય છે અને સિદ્ધિના પ્રતાપે ઘણું કરતા પણ હોય છે. પાણીમાં ચાલવાની સિદ્ધિ હોય, આકાશમાં ઉડવાની સિદ્ધિ હોય, ઝાડવા ઉપર ચાલવાની સિદ્ધિ હોય, મોઢામાંથી અગ્નિ બહાર કાઢવાની સિદ્ધિ હોય, ઉપરથી વરસાદ પાડવાની સિદ્ધિ હોય, વરસાદ બંધ કરવાની સિદ્ધિ હોય. આ બધી ઘણી પ્રકારની સિદ્ધિઓ હોય છે. પણ ભગવાનનો જે સાક્ષાત્કાર છે ને એ વસ્તુ જુદી છે. સમજે છે? એ વસ્તુ જાતે જુદી છે. અને એ ભગવાનના સાક્ષાત્કારી એવા ઘણા સત્પુરુષો આપણા સંપ્રદાયની અંદર સંતો હરિભક્તો ઘણા થયા છે કે જે પ્રભુના પ્રતાપે કરીને પોતાની વાહવા નહીં, પોતે કરે એમ નહીં, પણ ભગવાન કરે છે. ભગવાન કરતા હતા છે. ભલે એ માધ્યમ ના હોય પણ પોતા ઉપર ક્યારેય ન લે કે ભાઈ હિંમતભાઈને હાવ નહોતું ને ભગવાનને પ્રાર્થના કરી એટલે મેં કરી એટલે હાજા થઈ ગયા, એવું ક્યારેય પોતા ઉપર લે નહીં. તો એવા જે બધા સત્પુરુષો કે જેને ભગવાનનો સાક્ષાત્કાર છે, અને સત્પુરુષો તો જો બધા આપણા જેવા જ લાગે. સંત પુરુષો હોય ને એ આપણા જેવા જ લાગે. એ આપણે જેમ બદામો ખાતા હોય ને આપણે જેમ જમતા હોય ને આપણે જેમ ભૂતા હોય એવું લાગે આપણને. પણ એ આરાધના સાધના ભગવાનની કરતા હોય એ આપણને ખબર પડે નહીં. ભગવાનની ભક્તિ કરતા હોય એને આપણે કરી શકીએ છતાં એની પ્રાર્થનાથી આપણું કાર્ય થઈ જતું હોય, આપણું સારું થઈ જતું હોય તો મતલબ કે કંઈક એની અંદર તત્વ છે, ભગવાનની શક્તિ કામ કરી રહી છે. તો એવા જે સત્પુરુષોની વાત જ આખી ન્યારી હોય છે.
એ સદગુરુ ગોપાલ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી કે શુકાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી કે નંદ સંતો પૈકી ઘણા સમર્થ સંતો બધા થયા છે કે તે પછીના ઘણા સંતો તમે જો ભગવાનના સાક્ષાત્કારી બનેલા એવા સંતોના પ્રતાપે વિરસદના જ્ઞાનજીવન સ્વામી, પંચાળાના ઈશ્વરચરણ સ્વામી, ભુજની અંદર ઘનશ્યામજીવન સ્વામી, સદગુરુ જ્ઞાની સ્વામી, ગુરુકુળના જ્યોતિ સ્વામી, અથાણાવાળા સ્વામી, ઘણા બધા સંતો કે ભક્તો એવા સમર્થ બધા થયા છે. હા, ઘણા એવા સંતો થયા છે કે જે બધા સંતોના માધ્યમે કરી અનુભવી હોની કરી આપે ભગવાનના પ્રતાપે. એ તો ભગવાનને ધારે તો મરેલાને બેઠા કરી શકે એવા સમર્થ સંતો હોય છે, પણ જેટલું કરવું ઘટે એટલું જ કરે, બાકી એ નથી કરતા બધી જગ્યાએ. આપણે તો બધા મોટા ભાગે તો બધા એને કહીએ ને વાન જીવાડતો હે આ બાપો વહી ગયો છે, માં વહી ગઈ છે, દીકરો વહી ગયો છે, તો આવે આને બેઠો કરતો એ વ્યાકરણ સામે મારે ના પડે આ ધંધો રહેવા દઈ જાય. આ તો ભલે તમારા દ્વારા બધું થાય ખરી, પણ આ ધંધો કરતા નહીં તો અહીં લાઈન જ થામે તમે આમાંથી દોરા નહીં પડો. આમાં તો બધું લાઈન જ થશે. મોટા ભાગે દુનિયાદાર દુખી સબ દેખે હે દુનિયાદાર સબ દુખી હે આ લોકની અંદર કોણ સુખી હે આ જગતની અંદર દુનિયાદાર દુખી સબ દેખે. બ્રહ્માનંદ સ્વામી કહે છે આ દુનિયાદાર બધી કેવી છે, બધા દુઃખ અને દુઃખની અંદર જ ઘેરાયેલા છે. દિલ લાગ્યા હમારા ફકીરી છે, ફકીરી સે ભાઈ ફકીરી સે. સ્વામી કહે છે કે આ દુનિયાની અંદર બધા એના દુઃખ દારિદ્ર જોઈને ક્યાંય મન લાગે નહીં. લાગે ક્યો મોટો રૂપિયાવાળો હોય તો એ બિચારો દુઃખી હોય, કેમ તો કે ઘરવાળું માનતું નથી, આટલું બધું ભગવાન આપ્યું છે તોય. હા, આ લોકની અંદર આવું બધું દુઃખ છે. એ આ જગતની અંદર ઘરવાળું બરોબર છે, બધું સારું છે, પણ છોકરો આખો કાંડો છે. મન ફાવે વર્તે છે, ન કરવાનું કરે છે, મારી આખું લીલામ કરે છે. એટલે આ દુનિયાની અંદર જો તો મોટા ભાગે બધા દુઃખનું સામ્રાજ્ય વિશેષ જોવા મળે છે. બોલો શું છે? હા, દુઃખનું સામ્રાજ્ય છે. એનું છે જે ભગવાનને ભજે છે, જે ભગવાનની ભક્તિ કરે છે, સંત પુરુષનો સમાગમ કરે છે, તે જ સુખી છે. सुरपुर नरपुर नागपुर ये तीनों में सुख नाही, का सुख हरि के चरण में का संतन के माही. आ लोकनी अंदर के स्वर्गनी अंदर के पाताळनी अंदर कोई जग्याए सुख छे एवी कलवत નથી મૂકી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે રાખનું પડીકું વાગી અને પટારામાં મૂકી દો તિજોરી, પેલા તિજોરી કહેવાતી, એટલે એની અંદર તમે મૂકી દો અને પછી 100 વર્ષ પછી બહાર કાઢો તો હોનાનું પડીકું છે નીકળે બહાર. એટલે સ્વામી કે 100 વર્ષ પછી બહાર કાઢો પણ એ રાખ જ નીકળે, બીજું કાંઈ નીકળે નહીં. એમ સ્વામી કે મોટાએ કોઈ એવી કલમ મૂકી નથી કે સંસારની અંદર સુખ હોય. સમજોની કલમે જુઓ તો ક્યાંય તમને જોવા ન મળે કે સંસારમાં સુખ છે.
છે સંસાર છે સુખ દુઃખ નો દરિયો તેમાં કરી શકે કોઈ જ તરિયું સંત સમાગમ કરીને મનને માગીએ સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ સંત સમાગમ કરીને મનને મારવું પડે ભાઈ જો આ સંસારની અંદર કોઈ એમ કહે કે હું સુખી છું તો સુખની દિશા તો છે જ નહીં ભગવાન સિવાય કા ભગવાનના એકાંતિક સંત પુરુષ સિવાય ગુણાતીતાનંદ સ્વામી કે એક અક્ષરધામની અંદર અને એક ભગવાનના એકાંતિક સંત પુરુષ પાસે સુખ છે બાકી બધી જગ્યાએ માયાના વિષયના ઢોલ વાગે છે માયાને વિષયના ઢોલ વાગે છે દુનિયાની અંદર માયાને વિષયના ઢોલ વાગે છે પણ ભગવાનના નામની અંદર અને આ ભગવાનના એકાંતિક સત્પુરુષ પાસે ત્યાંથી વિષયને માયા ભાગે છે એટલે એની છત્રછાયામાં એનામાં જ સુખ છે એના સમાગમમાં જ સુખ છે બાકી તો બધી જગ્યાએ ઘમાઘમ છે શું છે ઘમાઘમ છે બધા દોડ દે છે આ કરી નાખું પેલું કરી નાખું ફલાણું કરી નાખું એટલે છતાંય એમાં કોઈ પામી નથી શકતા એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે दुनियादार दुखी सब देखे राम दिलगिरी से दिल लगा हमारा फकीरी से तीन ताप झल जाप रहो है आ जगत में ત્રણ તાપની વ્યાધિની અંદર બળા જ રાખે છે માનવ માત્ર જર કહે મોહ જંજીરી છે બળે છે શું કહે છે આ ત્રણ તાપની અંદર દુનિયા આંદોલનમાં ચોખ્ખા જેમ ચડતા હોય ને ઉપર નીચે થા જ રાખે એમ આ જગતની અંદર માણસ આનંદ થાય સુખિયા થાય તો ઉપર આવે દુખિયા થાય તો નીચે જાય ચોખા આંદોલનમાં આપણે એ રીતની બધી આ દુનિયાની અંદર મોટો તમે જુઓ તો આ મહારાજે આ જગતની અંદર તપેલો મૂક્યો છે એની અંદર ચોખા રૂપી આપણે બધા ઉપર નીચે ખ્યાલ રાખીએ એટલે એવી જગતની અંદર આ જગનો આદિ વ્યાધિ ચિંતાની ઝાડની અંદર એની અંદર ફસાયો છે એની અંદર વળે છે એ જંજીરની અંદરથી નીકળી નથી શકતા જો અને એટલે પાયા ધનસો રહત ન પાવે આ જગતની અંદર મેળવેલું ધન રહે છે મેળવેલું ધન નથી રહેતો પાયા ધન સો રહત ન પાવે મર ગયા મર મેરી છે મારું કરી મરી ગયો રહ્યું નહીં હે અરે મારું કરીને મેળવે પણ કાંઈ રહેતું નથી ગયો બ્રહ્માનંદ કહે આનંદ આયે હે અદંગ બ્રહ્મ ખમીરી છે જો આનંદ અખંડ જતો હોય સ્વામી કે તો અખંડ બ્રહ્મની અંદર લાગી જાવ ભગવાનમાં લાગી જાવ તો અખંડ ભગવાનની બ્રહ્મકુમારીનો આનંદ અંતરમાં વ્યાય રહે કોઈ ચિંતા નહીં રહી
चाह बटी चिंता बटी, जिसको कछु न चाहिए वो शहंशाह सहा। એટલે એ ભગવાનની કુમારીની અંદર જીવે, ભગવાનની અંદર લાગી રહે એટલે કોઈ દિવસ દુઃખની વેદના લાગે જ નહીં। पाया ही नहीं तो खोया क्या है? इस जगत में कुछ पाया ही नहीं तो खोया क्या? इस दुनिया में आए तो कपड़ा भी दूसरों ने पहनाया, जाएंगे तो भी दूसरे खींच लेंगे, है? ऐसे ने बाळो के कोक बीजा પહેરાવતું હોય છે અને જાય ત્યારે કપડા કાઢી નાખે છે। લો આવ્યા તા એમના વચમાં વળ્યું જુગાજી, કવિ કહે છે કથીજી, જન્મ્યા પેલા જગત નહોતું, મુવા પછી નથી જી। વચમાં વળ્યું જૂઠાજી, વળી ગયું એટલે આપણે ભેગા એટલે વળગી ગયું અને એટલે કે છે કે આપણા માટે કઈ હતું નહીં, છે નહીં, છતાંય જીવ એમાં ફસાઈ જાય છે। એટલે ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના નામની અંદર લાગીએ તો આપણને મંગલ, આપણને જે કઈ થોડી ઘણી સુખ શાંતિ મળે છે ને એ ભગવાનના ભજનના પ્રતાપે મળે છે। જેટલું મળે છે આપણા મનની અંદર, જીવની અંદર જે શાંતિ રહે છે ને એ પણ ભગવાનના ભજને કરીને રહે છે। અને જેટલું આપણે રહીએ એટલું સુખ સમજાય છે। કામ ઉપર જતા હોય તો જેટલી હાજરી ભરીએ એટલા રૂપિયા, એમ જેટલું ભગવાનનું સ્મરણ એટલું પ્રભુનું સુખ, એવું છે। સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવ માધવમ કેશવમ કામદં કારણં સ્વામિનારાયણં લીલકંઠં પદે સહજાનંદ સ્વામી મહારાજ।